અરે સોરી યાર બકા, આજે ફરી પાછો લેટ થઈ ગયો. રોજનું છે તારું દેવાંગ. પંચર પડ્યું હતું બાઇકમાં. શું પંચર? એક તો મને અહીંયા કેટલું ટેન્શન છે અને તને તારા પંચર નહીં પડી છે. યાર બકા, ચાલીને આવ્યો તે જોયું નહીં? અત્યારમાં બાઇક પણ નથી મારી પાસે. તું ચાલતો જ રહી જઈશ ને મને મારા પપ્પા કોઈ બીજા સાથે પરણાઈ દેશે. લગ્ન કરાવી દેશે? મતલબ શું કહેવા માંગે છે તું? મતલબ એ જ કે મારા ઘરેથી હવે મને બહુ જ પ્રેશર આપે છે મેરેજ માટે, કે તું મેરેજ કરી લે. મને કેટલા બધાના તો બાયોડેટા બતાવે છે અને હું બધાને ના પાડી રહી છું કે મારે નથી કરવા. તો રીઝન પૂછે છે કે શું કામ નથી કરવા. હવે હું એને શું કહું કે મને એવો છોકરો ગમે છે કે જે એના ઘરે વાત કરવા રેડી જ નથી. અરે ના નિમી, એવું નથી. હું મારી ઘરે વાત કરવાનો છું, પણ ક્યારે? યાર એક પ્રોબ્લેમ છે, તું સમજ ને. શું પ્રોબ્લેમ છે દેવાંગ? શું પ્રોબ્લેમ છે તને? અરે પ્રોબ્લેમ તો તું જાણે જ છે ને કે મારા લગ્ન થઈ ચૂક્યા છે, મારી પત્ની છે ઘરે, અને મારે મારા મમ્મીને અને બીજા પરિવારના સભ્યોને શું વાત કરવી? દેવાંગ, આઈ નો કે તારા લગ્ન થઈ ગયા છે, બટ મારું શું? તું તો મને પ્રેમ કરે છે ને, તું તારી પત્નીને કાઢી મૂક ઘરમાંથી. યાર એવો મોકો તો આપવી જોઈએ ને મને, એવો કે મોકો હું એને ડિવોર્સ આપી શકું. એકવાર ડિવોર્સ થઈ જાય પછી લીગલી તારી સાથે લગ્ન કરી શકું. એવો મોકો કોઈ આપે નહીં દેવાંગ. તમને શું લાગે છે સામેથી આવીને તમને કહેશે કે હાલો તમારે બીજા સાથે મેરેજ કરવા છે, તમે મને ડિવોર્સ આપી દો? તમારા ડેલુલુમાંથી બહાર આવો ને, એ મોકો તમારે ખુદને બનાવવો પડશે. નિમી, મારે બનાવવો જ છે એ મોકો, અને તારા વગર હું પણ જીવી શકું એમ નથી. બસ વાતો છે. વાતો નથી નિમી. નથી ને? તો આજે ને આજે મારી સાથે લગ્ન કરો. આજે ને આજે? હા, આજે ને આજે. યાર એ કેવી રીતે પોસિબલ છે કે હું આજે ને આજે? નથી કરવા ને? ઓકે. નિમી જો તું આવી રીતે ગુસ્સો ના કર. મારી પાસે પણ બીજો કોઈ રસ્તો નથી, એટલા માટે જ હું ફસાઈને બેઠો છું. અને લગ્ન કરવા છે મારે તારી સાથે. બસ 15-20 દિવસનો સમય આપી દે. 15-20 દિવસમાં હું તને સાબિત કરીને બતાવીશ કે હું તને જ પ્રેમ કરું છું. નહીં. 15-20 દિવસમાં મારું ક્યાંક બીજે નક્કી કરી દેશે દેવાંગ. કેમ નથી સમજ? યાર અમારા મમ્મીએ ફોર્સ કર્યો ને એના કારણે મારે લગ્ન કરવા પડ્યા છે. બાકી પેલી મારી પત્ની મને જરાય જોવી નથી ગમતી. કેવી રીતે ઘરમાં રહે છે, કેવા કપડાં પહેરે છે. મને યાર મોડર્ન છોકરી ગમે છે, તારા જેવી, કે જે મને સમજી શકે. દેવાંગ, જેવી રીતે તમે તમારા મમ્મીના ફોર્સમાં આવીને એક એવી વ્યક્તિ સાથે મેરેજ કર્યા કે જે તમારા લાયક નથી, જે તમારા યોગ્ય નથી, તો તમને શું લાગે છે મને નહીં કરવા પડે? હા, 10-15 દિવસમાં મારા ઘરેથી જો મને ફોર્સ આવ્યો તો મારે પણ એવા કોઈ વ્યક્તિ સાથે મેરેજ કરવા પડશે જે મારા યોગ્ય નથી, જેની સાથે મને નથી ગમતું. તો સેમ તમારા જેવી સિચ્યુએશન મારી થશે. પણ નહીં, તમને નથી સમજવું. તમારે 10 દિવસ જોઈએ છે, 15 દિવસ જોઈએ છે. લો, કંઈ જ વાંધો નહીં, લો આરામથી લો. તું જેમ કહીશ એમ જ કરીશું આપણે. કંઈ ગેરંટી નહીં તમારી. હમણાં ભાગી જાઓ ભાઈ તમે. ચાલ અત્યારે જ કોર્ટ મેરેજ કરીને તને મારી ઘરે લઈ જવા માટે હું તૈયાર છું. પાક્કું. કારણ કે મારા પ્રેમની સાબિતી આપવા માટે હવે મારી પાસે પણ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજે નહીં તો કાલે. આમ પણ તને મેળવવા માટે મારે આ કરવું જ પડશે. હું એવી વ્યક્તિની સાથે ક્યારેય પણ મારી લાઈફ કાઢી નહીં શકું કે જે વ્યક્તિ મને ગમતી નથી, અને કાઢવી પણ ના જોઈએ. ઓકે, ચાલ. મમ્મી હા, મંદિરે થોડુંક મોડું થયું એટલામાં તો તમે જો ઘરનું બધું કામ લઈને બેસી ગયા. તમને કેટલી વાર કીધું છે મેં કે તમારે ઘરના કાંઈ કામ કરવાના નથી થતા. હા, હું કામ નથી કરતી, પણ તમે તમારું કામ પતાવો. હું એકાદ બે કામ કરું તો થઈ હું જવાનું. ના ઘણું બધું થઈ જાય. મમ્મી, તમને તો ખબર જ છે ને કે મને એમ પણ ઘરના કામ કરવા બહુ ગમે છે. અને સાચું કહું તો મને તમારી એટલી બધી કંઈ નથી પડી. તમે ભલે કામ કરો, પણ આ તો કેવું છે કે તમે 1-2 કામ કરી લેશો તો પછી મને એમ થશે આખો દિવસ હું શું કરીશ ઘરમાં. આખો દિવસ શું કરીશ ઘરમાં? કઈ નહીં, તમારા પગ દબાવજો. હા, હમણાં જ દબાવું. બોલો. ના બેટા, તું મારું એટલું ધ્યાન રાખે ને એટલે મારે બધું આવી ગયું. પણ આ દેવાંગ કેમ દેખાતો નથી? ક્યાં ગયો? મમ્મી, તમને તો ખબર જ છે ને કે દેવાંગ મારી સાથે સરખી રીતે વાત જ નથી કરતા. મેં એમને પૂછ્યું કે ક્યાં જાઓ છો તો એમ કહી દીધું કે તારી સાથે શું લેવા દેવા. એટલે હવે છે ને મેં પૂછવાનું બંધ કરી દીધું, આમ મગજ દોડાવવાનું જ બંધ કરી દીધું. બરાબર છે,
આમ પણ એવા જવાબ દે ને એ લોકોને આપણે કંઈ જવાબ દેવા જરૂરી નથી. આપણે મન થઈ જાય ને એ જેનો જવાબ હોય. પણ ખબર નહીં એને કેદી બુદ્ધિ આવશે. આટલો મોટો છે પણ જરાય પોતાની જવાબદારી નથી સમજતો કે અમારે ઘરમાં કેમ રહેવું જોઈએ, મારી મારે કેવું વર્તન કરવું જોઈએ, એને ટાઈમસર દવા લીધી કે નહીં, જમી કે નહીં, એવું કોઈ વાર પૂછવું જોઈએ. પણ નહીં, એને કંઈ કોઈની નથી પડી અને તારી પણ નથી પડી. કોઈ દિવસ એવું નથી થયું કે હાલ હું રીતિકાને કંઈક બહાર ફરવા લઈ જાઓ, કંઈક નવી હોટલમાં જમવા લઈ જાઓ. આ તો તમે બહુ મોટી વાત કરી દીધી મમ્મી. બહાર ફરવા લઈ જાઓ, હોટલમાં જમવા લઈ જાઓ, આ બધું તો મૂકો પડતે. એ તો મને કોઈ દિવસ સરખી રીતે બોલાવતા પણ નથી. એ કરીને બોલાવે છે, બસ કામ હોય એટલી વાત કરે છે. ચિંતા કરમાં બેટા, હું બને ત્યાં સુધી એને સમજાવીશ કે તને સારી રીતે રાખે. અને જો એવું હોય ને તો થોડાક દિવસ તારા મમ્મીના ઘરે જાજે, આટો મારી આવજે, જેથી કરીને તારું મન હળવું થાય. ના ના મમ્મી, એવી કંઈ જરૂર નથી. છોડો ને એ બધું. એમની વાત શું તમે લઈને બેસી ગયા? તમને સાચું કહું તો મને છે ને ક્યાંય જવાનું કાંઈ કરવાનું મન નથી થતું. બસ ક્યારેક ક્યારેક જ્યારે મંદિરે બેઠી હોઉં ને ત્યારે એવા વિચાર આવે કે મેં શું એવા પાપ કર્યા હશે કે મારું લગ્ન જીવન એટલું ખરાબ છે. મને મારા પતિ સરખી રીતે બોલાવતા પણ નથી. બેટા, આટલું બધું વિચારવાની જરૂર નથી. કેમ ન આવે મમ્મી વિચાર? જ્યારે બધા લોકો, બધા પતિ પત્ની હમ સાથે બેઠા હોય ત્યારે એ લોકોને જોઈને એવું જ લાગે છે કે મારામાં શું કમી છે, શું નથી કર્યું મેં. ઘરને સરખી રીતે સાચવું છું, એમની સાથે સરખી રીતે વાત કરું છું, એ મને બે ચાર વેણ બોલી નાખે તોય ભૂલી જાઉં છું, પાછી એવી ને એવી થઈ જાઉં છું કે છતાંય ખબર નહીં મારા જ નસીબ કેમ એવા છે. પોતાની જાતને દોષ ન આપો. તમારો કોઈ વાંક નથી. હું શું ને તમારી સાથે. અને આમ પણ દેવાંગને હું મારી રીતે વાત કરીશ. તમે ના 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 મમ્મી, જુઓ એમની સાથે કંઈ વાત કરવાની જરૂર નથી. તમે એમની સાથે વાત કરશો ને તો એ બધો ગુસ્સો મારી ઉપર જ ઉતારશે. એટલે છોડો એ બધું, આપણે એ બધી વાત નથી કરવાની. તમે જઈને બેસો, હું તમારા માટે જમવાનું લઈ આવું. આવ નિમી. જો હવેથી આ પણ તારું જ ઘર છે. કોણ છે આ? પત્ની છે મારી. શું? મતલબ કે મમ્મી, મેં બીજા લગ્ન કર્યા છે અને અમે અત્યારમાં કોર્ટ મેરેજ કરીને જ અહીંયા આવ્યા છે. કોને કીધું તને? અને તારે પત્ની છે ઘરે એક, તું બીજા લગ્ન કરીને આવ્યો? તને શરમ આવે છે કે નહીં કાંઈ? જરાય નથી આવતી. શરમ તો તમને આવવી જોઈએ મમ્મી, કે જે સમયે મારા લગ્ન થતા હતા ત્યારે મેં 1000 વખત તમને ના પાડી હતી કે રીતિકા મને જરાય ગમતી નથી અને એની સાથે મારે લગ્ન કરવા નથી. પણ નહીં, એ સમયે તો તમે પપ્પાના સમ આપ્યા હતા અને મને બાંધી દીધો હતો. પણ હવે તો પપ્પા પણ નથી રહ્યા અને પપ્પાના આપેલા સમ પણ ગયા. એટલે મમ્મી, હવે હું મારી લાઈફ મારી રીતે જીવવા માગું છું ને એટલા માટે જ આ નિમી સાથે લગ્ન કરીને એના ઘરમાં લઈને આવ્યો છું. વાહ, આ છોકરી આ રીતે લગ્ન કરી લીધા ને તું ઘરે લઈ આવ્યો ને તને એમ લાગે છે કે તમને બેયને અમે આ ઘરમાં રહેવા દેશું એમ? રહેવા દેવા કે ના રહેવા દેવા એ તમારા હાથની વાત નથી મમ્મી. મારે જે કરવાનું છે હું કરીને જઈશ. રીતિકા! ને તું, તને શરમ ન આવી કે હું એની બીજી પત્ની તરીકેના ઘરમાં ન જ આવે? ઓ મમ્મી, કેમ આટલું જોરથી બોલું છો? સોરી, શું થઈ ગયું મમ્મી? તો શું કરું? અરે પણ કેમ જોરથી? આ બીજા લગ્ન કરીને આ છોકરીને અહીંયા લઈ આવ્યો છે. પત્ની છે મારી. અને આમ પણ હવે પછી જેટલા પણ પત્નીના હકો મેં તને આપ્યા હતા એ બધામાંથી તને અત્યારે મમ્મીની સાક્ષી તે મુક્ત કરું છું. કેવી વાત? દેવાંગ, તને કોને હક દીધો છે આ બધો? અને તું કોની સામે બોલે? તારી પત્ની છે. તમને હક દીધો હતો મારી જિંદગીને બગાડવા માટેનો અને તમે એ બગાડી ચૂક્યા છો મમ્મી. કોઈ મા બાપ પોતાના દીકરાઓની જિંદગી નથી બગાડતા. ને તને એવું લાગે છે કે મેં તારી જિંદગી બગાડી? અરે સંસ્કારી છે, ડાય દીકરી છે, ખાનદાન બાપની દીકરી છે અને ગરીબ પણ છે. એને ખબર છે ઘર કેમ ચલાવવું કેમ નહીં. સંસ્કારને ગરીબીને શું મારે ધોઈ પીવી છે? દેવાંગ, જુઓ
મારાથી જે કંઈ પણ ભૂલ થઈ હશે એના માટે હું માફી માંગુ છું. અને અત્યાર સુધી દર વખતે એવું જ કરું છું, તો એવી રીતે કઈ ભૂલ થઈ ગઈ કે તમે બીજા લગ્ન કરી લીધા? ભૂલ જ ભૂલ થઈ છે તારી. તે મારી સાથે લગ્ન કર્યા ને એ સમય જ મેં તને કહ્યું હતું કે હું ના નથી પાડી શકવા, પણ તું તો તારી ઘરે ના પાડી શકે એમ હતી ને. પણ નહીં, તે સમયે તે મારી સાથે લગ્ન કરવાની હા એટલા માટે પાડી કારણ કે મારી પાસે પૈસા હતા. રૂપિયા જોઈને તું આ ઘરમાં આવી હતી. કેવી વાત કરો છો દેવાંગી? બસ બહુ થઈ ગયું. આ છોકરીને રૂપિયાની લાલચ હતી એમ? જરાય નહીં. આને હશે પણ આને નહીં. હું છે ને આ છોકરીને ક્યારેય એક્સેપ્ટ કરવાનો નથી. મને નથી ગમતી તું. અને તારા ફેસ ઉપર જ તે હું 1000 વખત કહી ચૂક્યો છું કે તું સીધી રીતે આ ઘરની બહાર જતી રહે, મને છોડી દે, મને ડિવોર્સ આપી દે. પણ નહીં, તે મારી વાત ક્યારેય ન માનીને એટલા માટે તે મારે મજબૂરીમાં આવીને આ પગલું ભરવું પડ્યું છે. અને હવે મેં જે ફેસલો લીધો છે ને હું એના ઉપર જ કાયમ રહેવા માંગુ છું. ચાલ ડાર્લિંગ, તને અમારું ઘર બતાવ. દેવાંગ, દેવાંગ ક્યારેય નહીં બને. મમ્મી એમને મને કીધું તું કે બીજા લગ્ન કરી લે છે. મને એ બધું ગુસ્સામાં બોલે છે, પણ એ તો રીતિકા બહુ આમ જો તમે રડશો નહીં. હું તમારી સાથે છું ને. દેવાંગ ખોટું બોલતો છે, જોજો. તમને બીવરાવવા માટે આવું કર્યું હશે ને. શાંત થઈ જાઓ, આમ જવું બધું ઠીક થઈ જશે. હું એને સમજાવીશ હજી. ને મેં જો તે જે કંઈ પણ કર્યું છે એમાં હું તને શું કહી શકું? મને કંઈ સમજ નથી પડતી. પણ તું મને એક વાતનો જવાબ આપ. દેવાંગ ગમે એવા હોય પણ તને તો ખબર હતી ને કે એ પહેલેથી પરણેલા છે, છતાંય તે એમની સાથે લગ્ન કર્યા, આ ઘરમાં આવીને બેસી ગઈ. તને જરાય શરમ ન આવી? રીતિકા સિંહ, હું ને દેવાંગ એકબીજાને ઘણા સમયથી પસંદ કરે છે અને દેવાંગે પણ તારી સાથે મેરેજ એની મરજીથી નહોતા કર્યા, એ તને પણ ખબર છે. એમના મમ્મીનો ફોર્સ હતો એટલે એમને કર્યા હતા. બાકી એમને તું જરા પણ નથી ગમતી અને હું એવી વ્યક્તિ પણ નથી કે જે કોઈનું ઘર તોડે. જો મને એવું લાગતે કે દેવાંગ તારી સાથે ખુશ છે તો હું તમારા બંને વચ્ચે ક્યારેય ના આવતી. પણ દેવાંગ મારી સાથે ખુશ છે તો હું શું કામ ના આવું વચ્ચે? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની ભાવના તું નથી સમજી શકતી. તું મારો તો વિચાર કર, મારી શું ભૂલ છે આ બધામાં? આમાં મારી શું ભૂલ હતી રીતિકા? તારી જ ભૂલ છે, બધી ભૂલ તારી જ છે. તે મારા પતિને ફસાવી છે, પોતાના જાળમાં ફસાવી છે, એની સાથે લગ્ન કરી લીધા, મારું ઘર તોડી નાખ્યું. હા, ઇમોશનલ ડાયલોગ બોલતા મને પણ આવડે છે રીતિકા, પણ એનો એ મતલબ નથી કે તું સાચી થઈ જઈશ. મેં શું ખોટું કર્યું? અમારા લગ્ન પછી આ તમારું આ બધું ચાલુ થયું. શું તું જ્યારે દેવાંગને પ્રેમ કરવા લાગી હતી ત્યારે તને નહોતી ખબર કે એ પરણેલા છે? ખબર હતી, મને બધી જ ખબર હતી, પણ પ્રેમ થઈ ગયો ને, અને એમને પણ મારી સાથે થઈ ગયો. જો એ તારી સાથે ખુશ હોત તો અમારા વચ્ચે કંઈ થત જ નહીં. પ્રોબ્લેમ એ જ છે રીતિકા. તું મેં શું ખોટું કર્યું કે એ મારી સાથે ખુશ નથી? એમની સાથે બધી એ તું એમને પૂછ, મને ના પૂછ. જો એ તો નથી માનતા, પણ તને કહું છું, જો મારા ઘરમાંથી નીકળી જા, અમારી જિંદગીમાંથી નીકળી જા, તારી આગળ હાથ જોડું છું. સૌથી પહેલાં તો આ તારું ઘર નથી. હું આટલા ટાઈમથી સારી રીતે વાત કરું છું, એનો એ મતલબ નથી કે તું મને આમ આંગળી ચીંધીને ગમે તે બોલી દે. આ ઘર તારું નથી, આ ઘર દેવાંગનું છે અને હું દેવાંગની પત્ની છું. કેવી પત્ની? અમારા છૂટાછેડા જ નથી થયા તો તમે કેવી રીતે લગ્ન કરી શકો? એવો કોઈ જ લો નથી કે છૂટાછેડા ના થયા હોય તો તમે બીજા લગ્ન ના કરી શકો. જો બંનેની સંમતિ હોય તો તમે કરી જ શકો. બંનેની નહીં, ત્રણેયની મારી પણ સંમતિ જોઈએ. અને હું બસ એટલું ઈચ્છું છું કે તું પ્લીઝ
તું પ્લીઝ મને સમજ. તારી સાથે આવું થયું હોત તો આજે તું દેવાંગ સાથે છે અને કાલે ઉઠીને એની સાથે બીજી કોઈ સ્ત્રી આ ઘરમાં આવી જશે તો તું શું કહેશે? પણ હું એવું થવા જ ના દઉં ને. જો હું હોય તમારા જગ્યા પર તો હું મારા પતિને ખુશ રાખવાની બધી જ કોશિશ કરું. તો મેં શું કઈ કોશિશ મને નથી શું કરી? ખબર? મેં બધી જ કોશિશ કરી છે. તું પણ આવી રીતે બધી જ કોશિશ કરશે પણ તોય કાલે સવારે ઉઠીને એને કઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ જશે તો તું શું Shut up. કરીશ? તમારી સાથે આવું થયું છે એનો મતલબ એ નથી કે દેવાંગ ખોટા છે કે હર વખતે આવું કરશે. મારી સાથે એવું કંઈ જ નથી થવાનું. આમાં ભૂલ તમારી છે, પ્રોબ્લેમ તમારામાં છે. એ તમારી સાથે ખુશ નહોતા એટલે એમને મારી સાથે પ્રેમ થયો, પણ એ મારી સાથે બહુ જ ખુશ છે એટલે એને બીજા કોઈ સાથે પ્રેમ તો શું એટ્રેક્શન પણ નહીં થાય. ધેટ આઈ એમ ડેમ શ્યોર. પસ્તાઈશ તું પણ મારી જેમ પસ્તાઈશ ને આખી જિંદગી પસ્તાઈશ. દેવાંગ, દેવાંગ, બેસ તો. બોલો. જો દેવાંગ, તું હવે નાનો નથી, તું મોટો થઈ ગયો. મારે તારી પર હાથ ન ઉપાડવો જોઈએ છતાં મેં તારા પર હાથ ઉપાડ્યો. એનો મતલબ તે કંઈક ભૂલ કરી છે. જો બેટા આ ભૂલ છે માનીને બધું ભૂલી જા. તે કારે તું આવું કરીશ તો એ કેવી રીતે જીવશે? તો હું પણ કેવી રીતે જીવન જીવીશ એનો વિચાર કર્યો હતો. હા, મને રીતિકા ક્યારેય ગમતી જ નહોતી, છતાં પણ આટલા વર્ષો મેં કાઢી નાખ્યા. મમ્મી, એ તો હું જ જાણું છું અને મારું મન જાણે છે કે રીતિકાની સાથે મેં કેવી રીતે બધું એડજસ્ટ કર્યું હતું. જો તમે મને આવી રીતે સમજાવીને કે પછી ગુસ્સો કરીને મારી વાત ઉપરથી ક્યારેય ભટકાવી નહીં શકો. અને આમ પણ અમારા લગ્ન થઈ ચૂક્યા છે અને થોડા દિવસોમાં મેરેજ સર્ટિફિકેટ પણ આવી જ જશે. એટલે મમ્મી પ્લીઝ હવે તમે મને સમજાવવાની કોઈ ખોટી કોશિશ નહીં કરતા. તને શું લાગે તું રીતિકાનો જીવ બાળીને તારી બીજી પત્ની સાથે ખુશ રહી શકીશ? તો મારો જીવ જે અત્યાર સુધી બળ્યો એનું શું? મને જેવી પત્ની જોઈતી હતી, હું જેવી પત્ની ડિઝર્વ કરતો હતો એવી વ્યક્તિ તો મને મળી જ નહીં ને લાઈફમાં. અરે મારા ફ્રેન્ડ સર્કલમાં, ક્યારેક મારા ઓફિસની મિટિંગ્સોમાં જ્યારે હું રીતિકાને સાથે લઈને જાઉં છું ત્યારે ભૂંડો લાગુ છું મમ્મી. કંઈક સ્ટેટસ પ્રમાણે અથવા તો કંઈક વ્યક્તિત્વ પ્રમાણે તો મારી વાઈફ હોવી જોઈએ કે નહીં? નથી રૂપ, નથી રંગ, નથી કાંઈ બોલવા ચાલવાના દડા. માણસનું હૃદય જોવાનું, એનો ભાવ જોવાનો હોય, લાગણીઓ જોવાની હોય. મોઢું જોઈને કઈ રૂપના રોટલા નથી થતા. અને તું રૂપાળી જોઈને લઈ આવ્યો છો, તને એમ હશે તારા ફ્રેન્ડ સર્કલમાં તારી વાહવા થશે, તારા બધા વખાણ કરશે અને બીજી પત્ની લાવ્યો એ હું કોઈને ખબર નહીં હોય? હે, છોકરીને તો છે ને હું વર્ષોથી પ્રેમ કરતો હતો. શું? હા, એ સમયે પણ પપ્પાની સાથે મેં વાત કરી જ હતી, પણ પપ્પાએ એક પણ વાત ના માની અને આજે એનું જ પરિણામ મારે ભોગવવું પડ્યું છે. જે વ્યક્તિને હું પ્રેમ કરતો હતો એને આવી રીતે છોડી તો ના જ શકું ને મમ્મી. છોડવી ના જોઈએ. હું કઈ તમારી જેવો નથી કે જે કોઈને ખોટા વચનો આપીને પછી એ વચન પૂરા કરાવવા માટે થઈને હું આવી રીતે બીજા કોઈનો જીવ જોખમમાં મૂકી દઉં. એકવાર વિચાર કર્યો છે કે તારા લીધે બેયની જિંદગી બરબાદ થાય છે અને સાથે તારી પણ. તને એમ હોય ને કે હું બહુ બધી રીતે ઓકે મારી લાઈફમાં હું જીવીને આગળ વધીશ તો એ તું ભૂલી જાજે. કારણ કે ક્યાંક ને ક્યાંક રીતિકાનો જીવ બળે છે અને એમાંથી એને હાઈ નીકળે છે. એ તને લાગશે, યાદ રાખજે તું. અને જ્યાં સુધી હું બેઠી ત્યાં સુધી તારી હિંમત કઈ રીતે થઈ હું તો એવું વિચારું છું. હા, એક છે એમાં જ ખુશ રહેવું હતું ને, ગમે એવી તો એ ખાનદાન દીકરી છે, એનામાં કઈ ભૂલ નહોતી આવતી કે તું આવી રીતના બીજી પત્ની લઈ આવ્યો. અને આવનારી વ્યક્તિ પણ તારી છે એવી તને કઈ રીતે પાકી ખબર છે? એ પણ તને દગો આપી શકે. દગો તો મારી લાઈફ સાથે મારા મા બાપે જ કર્યો છે, તો પછી હવે બીજા કોઈ પણ દગા મને મળે તો એ કદાચ આના કરતાં તો નાના જ હશે. છો મમ્મી, મને તમે આવી ઇમોશનલ વાતો કરીને કે તમારી વાતોમાં ફોસલાવીને ક્યારેય પણ મનાવી નહીં શકો. અને આમ પણ નિમી એવી છોકરી નથી, હું એને બહુ સારી રીતે ઓળખું છું. તમે જ વિચાર કરો ને, જે છોકરી જાણતી હતી કે એના બોયફ્રેન્ડના લગ્ન થઈ ચૂક્યા છે છતાં પણ એની સાથે લગ્ન કરવા તૈયાર થાય, એ છોકરી આના કરતાં વધારે તો બીજું શું કોમ્પ્રોમાઇઝ કરી શકે લાઈફમાં? તમે જ કહો ને, આના કરતાં મોટી પરીક્ષા એ શું આપે બીજી? તમને અત્યારે બધી રીતે એ જ સારી લાગશે, મા બાપ નહીં.
ને મા બાપ તો તને એની વાતો બધી અત્યાર સુધી તારી પર થોપી દીધી હોય એવું લાગે. કંઈ વાંધો નહીં, આનું ભવિષ્ય છે ને બહુ ખરાબ હશે, પણ તું યાદ રાખજે આ ભવિષ્યમાં બહુ તને નડશે બધું. ભવિષ્ય તો મને નથી દેખાતું, પણ મને એટલું ખબર છે કે મારું આ વર્તમાન એ હું મારી જાતે જ બનાવી રહ્યો છું. મને ક્યારેય અફસોસ નહીં થાય આના વિશે. રીતિકા, રીતિકા બેટા, જો તું આવી રીતે ઉદાસ ન થા. હું સમજુ છું કે તારા માથે દુઃખ પડ્યું છે, એ સહન પણ તારે જ કરવું પડશે. દુઃખી કેવી રીતે નહીં થાવ મમ્મી? દુઃખી કેમ ના થાવ? હા, જે કંઈ પણ થયું છે ને એ બધું મેં આજ સુધી કોઈ દિવસ સપનામાં નહોતું વિચાર્યું. ભલે દેવાંગનો ને મારો સંબંધ ગમે એવો હોય, ભલે ગમે એવા ઝઘડા થતા હોય, એ મને ગમે તે બોલી નાખે, મારી સાથે સરખી રીતે વાત ન કરે, બધુંય ચાલે મને, હું બધું ભૂલી શકું એમ છું, પણ છતાંય આટલું સહન કર્યા પછી પણ આજે આ સંબંધ તૂટી જવાનો વારો આવી ગયો. રીતિકા, હું સમજુ છું કે આ દુઃખ નાનું નથી, હવે શું કરશું? આ વસ્તુ જેને કરી છે ખોટી જ છે, પણ આનો કોઈ રસ્તો નહીં હોય. હવે કોઈ રસ્તો નથી મમ્મી. રીતિકા, બંધોય કરી જોયું છે, અમારી જાન ઘસી નાઈ ગયા આ સંબંધમાં. અત્યાર સુધી આ સંબંધ જો ટક્યું છે ને તો એ પણ બસ એટલા માટે જ, કારણ કે હંમેશા હું બધું ભૂલતી આવી છું. કાંઈ નહીં, જેવા છે મારા પતિ છે, કાંઈ નહીં, એમને કંઈ નહીં કહું, જેવા છે મારા પતિ છે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે કંઈ પણ કરે, પણ અંતે તો એ મારા પતિ છે. મા બાપના આપેલા સંસ્કારોના હિસાબે હું આટલી બધી હેરાન થઈશ, આટલી બધી દુઃખી થઈશ. રીતિકા, બસ બેટા બસ. શબ્દો મારાથી પણ સહન નથી થતા. તારી જિંદગી સાથે ખિલવાડ થયો, દેવાંગે તને આવી રીતના જાકારો આપ્યો, હદ સુધી કઈ કેવું મારે હે ને એ છોકરાને એકવાર વિચાર પણ ન આવ્યો. મારી પત્નીને હું આવી રીતના હટ કરીશ, એનો જીવ બાળીશ તો એનું પરિણામ કેવું આવશે? શું ભૂલ કરી મેં મમ્મી? મેં શું ભૂલ કરી? બેટા, તે કઈ ભૂલ નથી કરી દીકરા. આજ સુધી તમને પણ કાંઈ કીધું નથી. મારા પિયરે પણ આ બધી વાતો કોઈ દિવસ નથી કરી કે દેવાંગ મને ખુશ નથી રાખતા, કેવો અહીંયા આટલી પણ દુઃખી છું ને એટલું એ પણ મેં કોઈ દિવસ નથી કીધું. મને ખરેખર મમ્મી, મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે, મારા નસીબ પર મને ગુસ્સો આવે છે. મન કરે છે કે હું આપઘાત કરી લઉં, કારણ કે બસ મારી જિંદગી કઈ નથી. સમજો, બસ રડીશ નહીં બેટા. ભલે હું તારી સાસુ છું, પણ તારું કોઈ દિવસ મેં ખરાબ કે ખોટું નથી વિચાર્યું. હું તારી માની જેમ જ રહું છું ને, અને તે પણ મારી સાથે એવું જ વર્તન કર્યું છે કે તું મારી દીકરી છો. આટલું બધું શું કામ બોલે બેટા, જેથી આઘા મારા અહીંયામાં પણ વાગે. હું જાણું છું કે તારા પર દુઃખ નાનું નથી, પણ હવે શું કરશું? એમને તો મેં સમજાવ્યો છે ને હજી પણ સમજાવીશ. જે કર્યું એ બહુ ખોટું કર્યું છે. કઈ મતલબ નથી મમ્મી, મમ્મી એને સમજાવવાનો કઈ મતલબ નથી. મારી સાથે જે થવાનું હતું ને એ થઈ ગયું, અને મને અત્યારે એ વિચારીને બીક લાગે છે કે જ્યારે આ બધી વાત મારા ઘરમાં કોઈને ખબર પડશે તો એ લોકો શું વિચારશે, કારણ કે એ લોકોને તો
આટલી પણ કંઈ ખબર નથી. આમ અચાનક આટલી મોટી વાત. રીતિકા, તમારે આ વાત કોઈને જાણ પણ નથી થવા દેવાની, કારણ કે આનો ફેસલો કંઈક ને કંઈક તો આવશે જ. ફેસલો પણ હું જ લાવીશ. ને આ ફેસલા પર દેવાંગને પણ પસ્તાવું થશે. નિમિ તને ક્યારનો પૂછી રહ્યો છું કે આવી રીતે માયુસ શું કામ બેઠી છે? બોલ તો ખરા કે શું થયું છે? હું જાણું છું કે જેવી રીતે આપણે ઘરમાં આવ્યા અને તારું સ્વાગત થયું તેને નથી ગમ્યું, પણ છતાંય હું છું ને તારી સાથે. હું હંમેશા તારી સાથે રહીશ અને એવું લાગશે ને તો 4-5 દિવસ સુધી હું કામે પણ નહીં જાઉં. આપણે બંને સાથે રહીશું અહીંયા. દેવાંગ, એવું કંઈ નથી. પ્લીઝ તમે ખોટું ના લગાડતા. તો એક વાત કહું, હોતું હશે. મને તારી વાતનું ક્યારેય કંઈ ખોટું લાગે? ક્યારેય નહીં. બોલ ને, શું પ્રોબ્લેમ છે? રીતિકા મારી પાસે આવી હતી. રીતિકા, શું કર્યું એણે? પહેલાં તો નોર્મલી વાત કરી કે તું મારા પતિથી દૂર રહે, તે જ અમારી જિંદગી બગાડી છે, તે અમારા લગ્ન બગાડી નાખ્યા, તું અમારી વચ્ચે આવી છે, આમ તેમ ઘણું બધું સંભળાવ્યું. કહી દે ભાઈ ને તારે એને કે જિંદગી તો તમે બગાડી છે દેવાંગની. મેં કીધું દેવાંગ, મેં એમને બધું જ કીધું, પણ તમને ખબર છે એને મારા મમ્મી પપ્પા ઉપર કીધું. મને કે તારા મમ્મી પપ્પાએ તને સારા સંસ્કાર નથી આપ્યા. મેં કીધું કે તમે મને કયો જે કહેવું હોય એમાં મમ્મી પપ્પાને વચ્ચે લાવવાની શું જરૂર છે? અને જો દેવાંગ તમારી સાથે ખુશ નથી તો તમે એમની સાથે વાત કરો, એમની સાથે ક્લિયર કરો, મને શું છે વચ્ચે લાવીને? હા, આટલી હદ સુધી પહોંચી જશે ને, મને સપને ખ્યાલ નહોતો. નકર તો આને જેને પહેલા જ દિવસે ઘરની બહાર કાઢી મૂક્યું. એ તો કંઈ નથી દેવાંગ, હજુ તો ઘણું બધું કીધું એમને. શું કહ્યું પછી? એમને કીધું કે મેં કાળા જાદુ કર્યા છે તમારા પર, અને મેં તમને છીનવી લીધા છે. હું તમારી સાથે ફ્રોડ કરવાની છું. હું ખાલી પૈસા માટે તમારી સાથે આવી છું. પૈસા માટે કોઈ છોકરી પોતાની લાઈફ શું કામ ને બગાડે? એ જ તો, એ એમને નથી સમજાઈ રહ્યું. એમના માટે તો હું જ વિલન છું અત્યારે. વાંધો નહીં, એને તારી સાથે જો આવું કંઈ કર્યું હોય ને તને આ બધું સંભળાવ્યું હોય ને તો હું પણ કંઈ ઓછો નથી ઉતરવાનો. તારા માટે થઈને કદાચ મારે મારા મમ્મી સાથે પણ લડવું પડે ને તો લડીશ, કારણ કે આમાં તારો કંઈ વાંક નથી. અરે મારા માટે થઈને તું તારું ઘર છોડીને આવી છે મારા ભરોસે. તને તો ખ્યાલ પણ હતો કે મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તું મારી સાથે જે લગ્ન કરે છે બીજા લગ્ન હશે મારા, પણ છતાંય તે આ મારા મમ્મી અને મારી પત્નીની આંખો નથી ઉઘડતી. એ જ તો પ્રોબ્લેમ છે દેવાંગ. અને પ્લીઝ તમે મમ્મીને કંઈ ના કહેતા, બિચારા એમનો શું વાંક હોય, પણ વાંક તો રીતિકાનો છે. હા, મમ્મીને પણ આ રીતિકા જ ચડાવે છે. તે જોયું ને, આપણે જ્યારે આવ્યા ત્યારે મમ્મીની સામે કેવી રીતે શાંતિથી વાતો કરતી હતી. મમ્મીજી જુઓ, મારી વાત સાંભળો મમ્મી. મતલબ કે મમ્મીને આવી રીતે પંપ મારીને આખું ઘર પોતાના હવાલે કરાવી નાખ્યું છે. એ જ કહું છું દેવાંગ, એ મીઠી છોરી છે. મીઠું ઝેર જેમ ધીમે ધીમે માણસને મારે ને એવી રીતે મમ્મી સાથે ને તમારી સાથે કરી રહી છે. ઝેર બનીને માણસનો ખાત્મો કરવા પહોંચે ને પહેલા તે નિમિ શું થયું? હાથ કેમ સોજેલો છે? શું થયું? રીતિકાએ તારો હાથ પકડ્યો અને તું આ વાત મને કરતી પણ નથી. અરે મને કેવું તો જો એને કે રીતિકાએ તારી સાથે આવું વર્તન પણ કર્યું છે. ખાલી પકડ્યો નહીં અને મરડ્યો અને એક કાલે પણ ઝાપટ મારી. પતી ગયું, હવે બધું પતી ગયું. મને એમ હતું કે શાંતિથી રીતિકાની સાથે વાત કરીશ, રીતિકાને સમજાવીશ, પણ હવે એ સમય નથી રહ્યો. હું અત્યારે જ રીતિકાની પાસે જાઉં છું અને એને કહી દઉં છું કે ઘરની બહાર નીકળી જાય. જો સીધી રીતે ના માને ને તો અત્યારે જ એનો સામાન પેક કરીને ઘરની બહાર ફગવી દઉં છું અને એને પણ લાત મારીને ઘરની બહાર મોકલું છું. તારી સાથે આ વર્તન કર્યું છે ને ક્યારેય સહન નહીં કરી લેવામાં આવે. હા, જો તું હવે કે હું શું કરું છું. રીતિકા, રીતિકા, अब होगा धमाका. રીતિકા, શું સમજે છે તું તારા મનમાં પોતાની જાતને?
હા શું કહ્યું તે મારી આ પત્નીને કહીશ તું મને? મેં શું કહ્યું? જે જે મારા મનમાં હતું એ જ કહ્યું, અને જે તમે લોકો જે ખોટું કરો છો એ જ કહ્યું મેં. ખોટું તો તે કર્યું છે. પારા ઘડીએ મને એકની એક વાત કેવી ગમતી નથી, અને મહેરબાની કરીને મારી પત્નીની સામે તારે આપવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું ને તને કે હવેથી આ ઘરમાં એ તમામ હકો અને તમામ ફરજો નિભાવશે જે તું નિભાવતી હતી અત્યાર સુધી. પછી વચ્ચે આવી રીતે મારી પત્નીનો હાથ મરડીને એને કહેવાની કોઈ જરૂર નથી. મેં એવું કંઈ નથી કર્યું. કઈ નથી કર્યું? દેવાંગ, મેં એને ટચ પણ નથી કરી. તું એમ પણ કહીશ કે તે એવું પણ નથી કહ્યું કે મારી પત્નીએ મારા ઉપર કાળો જાદુ કર્યો છે? એમ પણ કહીશ તું કે એ અહીંયા પૈસા માટે થઈને આવી છે? હા દેવાંગ, હું સાચું કહું છું, મેં એને એવું કંઈ નથી કીધું. મેં ખાલી એમ કીધું કે તમે લોકોએ જે કર્યું છે એ ખોટું છે. અને દેવાંગ, દેવાંગ, આજ સુધી તમારું બધું સાંભળ્યું છે, તમે જેમ કીધું એમ કર્યું છે. તમે કહો છો ઊઠ તો ઉઠી ગઈ, તમે કહો છો બેસ તો બેસી ગઈ, તમે કહો જે કહ્યું છે એ માન્યું છે. પણ હવે મારી આટલી વાત માની લો દેવાંગ. ખાલી મારા પતિ હોવાના હક મારાથી નહીં છીનો. માનીશ ને? તારી બધી વાત બહુ સારી રીતે માનીશું. હા દેવાંગ, સાંભળ, દેવાંગ, તારી હિંમત કઈ રીતે થઈ એના પર હાથ ઉપાડવાની? હે, ક્યારની સાંભળું છું, નીચે અવાજ આવે, મેં કીધું શું થયું? શિખા પર હાથ ઉપાડે? જોવી છે ને મારી હિંમત કેવી રીતે થઈ? આવી રીતે થઈ. દેવાંગ, તારા હિસાબે આજે મારી માં મારી દુશ્મન બનીને બેઠી છે મારા ઘરમાં. મમ્મીને વાત દીપિકાને હાથે ડાળતો. આ તો શું એને મારી નાખીશ હવે આ ઘરમાં રહી છે ને તો હવે જેને બહુ થઈ ગયું છે તાર. હા પણ અત્યાર સુધી જે કરવું હતું ને કરી લીધું છે તે આ ઘરમાં. હવે છે ને તારો ફેસલો હું લઈશ. જો આ ઘરમાં બસ, તારે નથી લેવાની જરૂર. તે ફેસલો લઈ લીધો ને, બીજી બાયડી કરી આવ્યો ને, બસ એને આસાય. અને ડિવોર્સ જોઈએ છે. જો ડિવોર્સ મને આજે આજ જ સુધીમાં ના મળ્યા ને તો પછી યાદ રાખજે આવતીકાલનું સૂરજ તારી મયતનો સૂરજ હશે. હા સમજે તો વધારે સારી વાત છે, અને ના સમજાતું હોય ને તો તમારે બને જે કરવું હોય ને કરી શકો. કરશું. મને જે ઠીક લાગશે ને એ જ હું કરીશ ને હું કરીશ ફેસલો, તું નહીં. તું કોણ છો છૂટા છેડા આપવા વાળો? કાલનો દિવસ ઉગવા દે, પછી જોયું જાય. જા, નીકળ અહીંયાથી. જોઈએ છે હા કે આવતીકાલે કોનો સૂર્ય અસ્ત થાય છે અને કોણ આ ઘરમાં રહે છે. માફ કરજો મને બેટા, હું પણ તમારી રક્ષા નથી કરી શકતી. માફ કરજો મને. નહીં મમ્મી, હા મારી સાથે જે કંઈ પણ થાય છે ને એટલે જ થાય છે કારણ કે મારામાં બુદ્ધિ નહોતી. હું આંધળી થઈ ગઈ હતી મારી ફરજ નિભાવવામાં. પણ હવે મને ભગવાને બતાવી દીધું કે ફરજ નિભાવો પણ બેવકૂફ નહીં બનો, મૂર્ખ નહીં બનો. તું મૂર્ખ નથી. તારી જિંદગીનો ફેસલો મારા હાથમાં છે ને હું જે કંઈ પણ નિર્ણય લઉં એમાં તારે ના નથી પાડવાની. તું મને જો તારી માં માનતી હોય ને તો મારા ફેસલામાં હા પાડે છે. જો જગદીશ, હું કંઈ પણ નિર્ણય લઈશ, કોઈ પણ ફેસલો લઈશ તો તમારા બેના હિત માટે લઈશ. અને હું તો એવું ઈચ્છું છું કે મારા બેના લગ્ન થઈ જાય ને તમારી બંનેની જિંદગી સરસ રીતે તમે જીવો. પણ કે દેવાંગે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. હું તો ત્યાં સુધી કહું જગદીશ, આ ઘર પણ તારું જ છે બેટા. આ મિલકત, આ ઘર બધું તારા નામે કરી દઈશ. જરૂર પડે તો હું આ ઘરે જ તને આપી દઈશ. શું છે આ? શેની સભા માંડી છે આ બધી? હા
અને તને કહ્યું હતું ને કે સવાર પડે પહેલા ઘરની બહાર જતી રહે છે, કેમ નથી ગયા હજી સુધી? એ નહીં જાય, આ ઘરની બહાર તારે જવાનું છે. શું વાત કરો છો? આ ઘર મારું છે, મારા બાપનું ઘર છે. હા મમ્મી, મારા જ ઘરમાંથી તમે મને કાઢશો? તારા બાપ પછી જે જો કોઈને હક લાગે ને તો એ મારો છે. આ ફેસલો મારે લેવાનો છે. અને બીજી વાત કે આ છે જગદીશ, જેના લગ્ન હું રીતિકા સાથે કરાવું. વોટ? અરે મમ્મી, આ તમે શું વાત કરો છો? રીતિકાના લગ્ન તમે આની સાથે કરાવવા માંગો છો? મતલબ કે તમારી જ વહુના લગ્ન તમે અહીંયા સાસરિયામાંથી કરાવશો હવે? હા, અહીંયાથી કરાવીશ. અરે મમ્મી, આવી રીતે પાગલ થવાની કોઈ જરૂર નથી. જો આ પારકા ઘરની છોકરી છે અને આપણા ઘરમાં એને આવી રીતે કોઈ પણ રીતે એને ઘરમાંથી વિદાય કરાવવાની જરૂર નથી. આને છે ને એક જ કામ કરવાનું છે, થેલો પેક કરો અને ઘરની બહાર આને ધકેલીને ફેંકી દો. થેલો તારો પેક થશે અને તારી બાયડીનો. એ તારી પત્ની છે ને, તો તમે બે આ ઘરમાં નહીં રહ્યો. હવેથી આ ઘર રીતિકાનું છે અને બધી પ્રોપર્ટી પણ રીતિકાની છે. અરે મમ્મી, હા કેટલા ટ્વિસ્ટ તમે લાવી રહ્યા છો? હા, બંનેના લગ્ન કરાવી રહ્યા છો ત્યાં સુધી તો ચાલો હજી કહી દઉં કે મને કંઈ વાંધો નથી. આમ પણ મારે આ જોતી નથી. જતી રહીને પારકાની સાથે તો સારું છે, પણ પ્રોપર્ટી તો મમ્મી મારી છે ને. પ્રોપર્ટી હું તમારો દીકરો છું, પ્રોપર્ટી તો તમારા દીકરાને જ મળવી જોઈએ ને. નહીં, જરાય નહીં. શું કામ? તે કઈ ફરજ નિભાવી નથી? દીકરો બનવાની ફરજ નિભાવી કે નથી એક પતિ બનવાની ફરજ નિભાવી? મને નહોતી ગમતી એટલા માટે કોઈ ફરજ નથી નિભાવી મમ્મી. તો વાંધો નહીં ને, ન ગમે તો કાંઈ નહીં, ઘરની બહાર જા, નીકળ. હું એના લગ્ન કરાવી દઈશ આની હારે. જિંદગી જીવશે ને સરસ મજાની. તને બહુ શોખ છે ને બીજી બાયડી કરવાનો, તો કર. અરે મો શોખ કર, જા. સમજાઈ ગયું છે મને બધું જ. બધું જ આનું જ કાવતરું છે. એક રાત તું મમ્મીની સાથે રહી, એમાં તો બધો પ્લાનિંગ કરી નાખ્યો છે ને તે, કે મમ્મીને મારે કેવી રીતે ભોળવવાના છે, કેવી કેવી વાતો કરીને તારે મમ્મીને પટાવીને આ બધું તારા નામે કરાવવાનું છે. એ જ પ્લાન હતો ને તારો? એટલા માટે તે મારા પૈસા જોઈને, મારી પ્રોપર્ટી જોઈને લગ્ન કરીને મારી સાથે આ ઘરમાં આવી હતી. બસ કરો દેવાંગ, મને ગમે તે કહી દો, મને ચાલશે, પણ આવું તો નહીં બોલો. એટલું તો વિચાર કરો, એક વાર આંખ બંધ કરીને વિચાર કરો કે આજ સુધી તમારી આખી જિંદગીમાં મેં શું ખોટું કર્યું છે તમારી સાથે? કોઈ દિવસ એવું બન્યું છે કે તમે જે કહો એનાથી ઊંધું હું કરું? કોઈ દિવસ એવું બન્યું છે કે તમે મારી સાથે ઝઘડો કરો અને છતાંય હું તમારી સામે બોલું? આજે પહેલી વાર હું તમારી સામે બોલી રહી છું, અને એટલા માટે કારણ કે હવે વાત મારા ઈમાનની છે. રહી વાત આ લગનની, તો મમ્મીએ મને કીધું છે મમ્મી જે નિર્ણય લેશે એ મારા માટે સારું રહેશે. મમ્મીએ મને એમના સમ આપ્યા છે એટલે હું આ કરી રહી છું, અને મને મમ્મી ઉપર પૂરો વિશ્વાસ છે. મમ્મીએ સમ આપ્યા અને મમ્મીના વચન પાળવા માટે મેડમ તૈયાર થઈ ગયા. જાણે તને તો કઈ ગતાગમ પડતી જ નથી. આવી રીતે લગ્ન કરીને આ ઘરમાંથી જઈને તું સમાજમાં શું દાખલો બેસાડવા માંગે છે? જે દાખલો તમે બેસાડ્યો છે એ જ, અને એટલા કરતા તો સારું જ. બરાબર, મળી ગયો જવાબ. બીજું કે તું એમ કહેશો ને કે આમાં તમારે શું દાખલો બેસાડવો, તો સાંભળી લે. આમાં લોકોને એ જાણવા મળશે ને જોવા મળશે કે સાસુએ એની વહુના લગ્ન કરાવ્યા. બરાબર? ગાંડા ગણશે લોકો, ગાંડા. લોકો ભલે ને મને ગાંડી ગણે, હું સાંભળી લઈશ. તું સાંભળજે, તારે જે સાંભળવું હોય. તારી જેમ તો નથી કર્યું ને એને, તે છોડ્યા પછી બીજા લગ્ન કર્યા, ને પણ મારા કહેવાથી. કોઈ છોકરીની જિંદગી બરબાદ થાય ને હું નથી જોઈ શકતી. મને છે ને મારી મિલકતમાં મારો ભાગ આપી દો એટલે વાત પતે. નહીં મળે. નીકળ મારા ઘરમાંથી બહાર. અહીંયા રહેવાની પણ જરૂર નથી. ને બધું રીતિકાનું છે, એના નામે કરી જ દીધું છે. હવે તારે જો કઈ જોતું હોય ને તેની પાસે ભીખ માંગ. ભીખ માંગુ અને હું? હા, અને એ પણ આની પાસે? કઈ વાંધો નહીં, લગ્ન કરીને પારકા ઘરે તો જશે જ ને તમારી આ લાડકી વહુ? ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે. ક્યાં જશે? મતલબ ઘર જમાઈ છે? હા. વાહ વાહ વાહ, બહુ સારી રીતે બધું ગોઠવ્યું છે. પણ વાંધો નહીં, અત્યારે તો ખાલી હાથે ચાલ્યો જઈશ. આગળ હું પણ જોઉં છું કે આ બધી મિલકત આ લોકો કેવી રીતે પચાવી શકે છે.
જગદીશ બીવાની જરૂર નથી બેટા. એ તમને ધમકી આપીને ગયો ને કંઈ નહીં કરી શકે. હું છું તમારી સાથે.